હા 2017 થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે. બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. નરેશભાઈએ રાજીનામું આપવાની કોઈ વાત નથી. નરેશભાઈ એવું કીધું છે કે હવે તમે મને નિવૃત્ત કરો. એનો કહેવાનો મતલબ કે હવે જે યુવા ટીમ આવી ગઈ છે, આટલા બધા લોકો આવી ગયા છે, તો તમે જવાબદારી સંભાળો જેથી કરીને હું થોડો નિવૃત્ત રહું, એવો એનો કહેવાનો ભાવાર્થ હતો. હળવા મૂળમાં નરેશ પટેલે સંકેતો આપી દીધા છે કે 2027માં કદાચ નરેશ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપી શકે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું સૌથી મોટું નિવેદનની સાથે એક સૌથી મોટી જાહેરાત થઈ છે. 2017 થી મને આરામ કરવાની ખૂબ જ ઈચ્છા હોવાની વાત નરેશ પટેલે કરી. મારા પરિવારમાંથી ક્યારેય કોઈ મારી જગ્યા નહીં લે તેવી પણ વાત નરેશ પટેલે કરી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સમાચારોમાં આગળ વાત વિગતવાર કરીએ તો સમાચાર ખોડલધામ ટ્રસ્ટને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ટ્રસ્ટના જે ટ્રસ્ટી છે નરેશભાઈ પટેલ, તેમણે સૌથી મોટું નિવેદન આપ્યું છે. જ્યાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું સૌથી મોટું નિવેદનની સાથે એક સૌથી મોટી જાહેરાત થઈ છે. 2017 થી મને આરામ કરવાની ખૂબ જ ઈચ્છા હોવાની વાત નરેશ પટેલે કરી. હવે ખોડલધામની કમિટી સમક્ષ છે એ સક્ષમ છે, તે જવાબદારી ઉપાડશે તેવી વાત પણ નરેશ પટેલે કરી. મારા પરિવારમાંથી ક્યારેય કોઈ મારી જગ્યા નહીં લે તેવી પણ વાત નરેશ પટેલે કરી. હું 2009 થી આ પ્રવાસ કરતો આવ્યો છું. 2027માં હવે મને આરામ કરવા આપો તેવી વાત નરેશ પટેલે કરી. 2027માં નરેશ પટેલ ચેરમેન પદેથી રાજીનામું આપશે તેવો પણ એક સવાલ જે છે તે અહીંયા ખૂબ મોટો ઉભો થતો જોવા મળી રહ્યો છે. એટલે કે એક કાર્યક્રમ હતો, આ કાર્યક્રમની અંદર નરેશ પટેલ છે તેમણે આ સૌથી મોટું નિવેદન આપ્યું છે અને લાંબા સમયથી ખોડલધામ ટ્રસ્ટની અંદર એ પોતે ટ્રસ્ટીની ભૂમિકા જે છે તે ભજવી રહ્યા છે. અચાનક આ પ્રકારનું એક નિવેદન સામે આવતા હાલ તો સમગ્ર પાટીદાર સમાજમાં ચર્ચાનો વિષય બનતો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ઉમંગ મારી સાથે જોડાયા છે ન્યૂઝરૂમથી. ઉમંગ, જે રીતે વર્ષોથી નરેશ પટેલ કે જેઓ ખોડલધામ ટ્રસ્ટ સંભાળી રહ્યા છે, અચાનક એક નિવેદન એમનું સામે આવે છે કે હવે 2027માં એમને આરામ જોઈએ છે, મારા પરિવારમાંથી એ મારી જગ્યા કોઈ નહીં લે તેવી પણ વાત એમના દ્વારા કરવામાં આવી છે. શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે હાલ? જી બિલકુલ, રાજકોટના એક કાગવડ ગામ સ્થિત આવેલું ખોડલધામ એ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. સમસ્ત લેવા પાટીદાર સમાજ જ્યાં એક તાતડે બંધાઈને રહે છે અને તેમના એ ચેરમેન પદે એ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને છેલ્લા કેટલાય વર્ષોથી જેમણે એ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન તરીકે ફરજ નિભાવતા આવ્યા છે નરેશ પટેલ પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. જ્યારે જ્યારે રાજનીતિની ગુજરાતની વાત આવે ત્યારે ત્યારે ખોડલધામ એ હંમેશા ચર્ચામાં આવ્યું છે. રાજકારણની સાથે સાથે એ સમાજકારણ પણ ગરમાતું હોય છે. પરંતુ આ બધા વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક મોટી જાહેરાત કરી છે. આપણે તેમને 2027ના સંકેતો પણ ગણી શકીએ કે નરેશ પટેલ 2027માં એ ચેરમેન પદેથી રાજીનામું આપી શકે તેવા સંકેતો તેમણે હળવા મૂળમાં આપ્યા છે. આવો પહેલા એ નરેશ પટેલનું નિવેદન સાંભળીએ કે તેમણે પોતાના રાજીનામાને લઈને અને પોતાના પરિવારને લઈને શું નિવેદન આપ્યું. પહેલા આપણે નરેશ પટેલનું નિવેદન સાંભળીએ. આ તો હું ઘણા ટાઈમથી આ કહું છું. હા 2017 થી આપ જાણો છો કે મારે આરામ કરવાની જ મને ઈચ્છા છે, પણ કાંઈ કારણોસર નથી કરી શકતો. પણ હવે કમિટી ખૂબ સક્ષમ છે અને લગભગ ભાર એ લોકો ઉપાડી લેશે એવી મને આશા છે. બિલકુલ નહીં, મેં પહેલાં પણ કીધેલું, હજી પણ કહું છું, આમાં મારા પરિવારમાંથી કોઈ પણ મારી જગ્યા ક્યારેય નહીં લે. એ માતાજીને ખબર. પૂરેપૂરી. જી
એ સમાજના કાર્યક્રમની અંદર એક જ્યારે માહોલ સિરિયસ માહોલ હોય ને ત્યારે થોડુંક પરિવારવાદ રમૂજ થાય ને તો લોકોને મજા આવે, અને એ આપણે આજે નિહાળ્યું. આરામ કરવાનો મતલબ એ છે કે મેં 2009થી પ્રવાસ કરી રહ્યો છું, અને લગભગ અત્યારે આ 26 ચાલી રહ્યું છે, 27માં હું એમ કહું કે મને થોડો આરામ કરવા દો, વધારે લોકો કામ કરે આપણા મારા જગ્યાએ, તો એમાં કંઈ ખોટું નથી. તો આપણે નિવેદન સાંભળ્યું ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ, જેઓ 2009થી આ સંસ્થા સાથે જોડાયેલા છે. તેઓ ખુદ કહી રહ્યા છે કે મારો વિચાર તો 2017થી છે, એટલે કે જ્યારથી જ એ ખોડલધામ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી જ નરેશ પટેલે અનેક વખતે જાહેર કાર્યક્રમની અંદર પણ ચર્ચા કરી છે કે હવે કદાચ ચેરમેન પદેથી હું રાજીનામું આપી દઈશ, મારી જગ્યાએ બીજા કોઈ એ મારી જગ્યા લેશે. પરંતુ તેમણે ફરી એક વખત સ્પષ્ટતા કરી છે કે મારા પરિવારમાંથી મારી જગ્યા કોઈ પણ નહીં લે. સમાજની કમિટી, ખોડલધામ ટ્રસ્ટની કમિટી સક્ષમ છે, તેમાંથી જ કોઈ ચેરમેન બનશે અને હવે તે આ જવાબદારી ઉપાડી શકે એવી સક્ષમ છે. કારણ કે છેલ્લા 15 વર્ષથી હું આ સંસ્થા સાથે સતત જોડાયેલો છું, 2009થી પ્રવાસ કરતો આવ્યો છું, એટલે કે હું થાકી ગયેલો છું, હવે મારે આરામની જરૂર છે. એટલે સંકેતો સ્પષ્ટપણે આપ્યા છે કે 2027માં કદાચ નરેશ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપી શકે. તેમના જે પ્રકલ્પો હતા શિક્ષણ અને આરોગ્ય, તે પ્રકલ્પોને પણ તેઓ ધીરે ધીરે આગળ વધારતા જઈ રહ્યા છે, જેમાં એ રાજકોટના અમરેલી ગામમાં કેન્સર હોસ્પિટલ બની રહી છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય, સુરત હોય કે અમદાવાદ હોય, અલગ અલગ જગ્યાઓમાં તેઓ હવે શિક્ષણ માટે પણ અલગ અલગ પ્રકલ્પો અને સંકલ્પો દ્વારા એ શિક્ષણના સંકુલો પણ બનાવવા જઈ રહ્યા છે. હંમેશા તેઓ પહેલેથી જ કહેતા હતા કે ખોડલધામનો મેઇન ઉદ્દેશ્ય સમાજના યુવાનો છે તેમને સારું શિક્ષણ મળી રહે, 18 વર્ષ છે તેમને આરોગ્યની પૂરતી સુવિધા મળી રહે, અને એ જ મારો લક્ષ્ય છે. ને લક્ષ્ય જ્યારે પૂરો થશે ત્યારે હું મારા ચેરમેન પદેથી રાજીનામું આપી દઈશ. આવી ચર્ચા નરેશ પટેલે જાહેરની અંદર અનેક વખત કરી છે. અને ફરી એક વખત જ્યારે એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન હળવા મૂળમાં નરેશ પટેલે સંકેતો આપી દીધા છે કે 2027માં કદાચ નરેશ પટેલે ચેરમેન પદેથી રાજીનામું આપી શકે. 2027ની અંદર ગુજરાતની એ વિધાનસભાની ચૂંટણીઓ પણ છે, અને વિધાનસભાની ચૂંટણી પહેલા જો નરેશ પટેલ રાજીનામું આપે તો પછી એ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અને સૌરાષ્ટ્રની રાજનીતિમાં પણ મોટી ઘટના હોઈ શકે. આપણી સાથે એ ખોડલધામના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયા જોડાયેલા છે. હસમુખભાઈ, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે. જી જી. જે રીતે નરેશ પટેલે એ 2027માં રાજીનામાના સંકેત આપ્યા છે, શું કહેશો? શું હકીકત 2027 પહેલા નરેશભાઈ એ પોતાના ચેરમેન પદેથી રાજીનામું આપશે? ના 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 ના, એવું નથી. નરેશભાઈએ રાજીનામું આપવાની કોઈ વાત નથી. નરેશભાઈ એવું કીધું છે કે હવે તમે મને નિવૃત્ત કરો. એનો કહેવાનો મતલબ કે હવે જે યુવા ટીમ આવી ગઈ છે, આટલા બધા લોકો આવી ગયા છે, તો તમે જવાબદારી સંભાળો જેથી કરીને હું થોડો નિવૃત્ત રહું, એવો એનો કહેવાનો ભાવાર્થ હતો. એવા સ્પષ્ટ ભાવાર્થ સાથે એમને કીધેલું ભાઈ તમે મને નિવૃત્ત કરો. તો હવે સમાજ આગળ ખોડલધામની દોર કોને સોંપવા માંગશે? કોને બીજા નરેશ પટેલ તરીકે સમાજ જોઈ રહ્યું છે? નરેશભાઈ જ સંભાળે છે, અને નરેશભાઈ જ અમારી જે માતૃ સંસ્થા છે એમાં સર્વમાન્ય નરેશભાઈ જ છે. એટલે નરેશભાઈ કોઈને દોર સોંપી, નરેશભાઈ એક નિમિત્ત માત્ર પોતે જ કહે છે કે ભાઈ હું નિમિત્ત માત્ર છે, બધાને સાથે રાખીને કરે જ છે, અને પોતે રાજીનામું આપવું કે આ કરવું એવી કોઈ વાત નથી. પોતાને એક નિવૃત્તિ આપવાની વાત છે. 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પણ નરેશભાઈની રાજનીતિની એન્ટ્રીની લઈને ચર્ચાઓ થઈ હતી. 27ના જે પ્રમાણે નરેશભાઈ સંકેતો આપ્યા છે, સૌરાષ્ટ્રની રાજનીતિમાં કેટલો મોટો ઉલટફેર આવશે હસમુખભાઈ? બિલકુલ બિલકુલ. આ વાતને નરેશભાઈના આ સ્ટેટમેન્ટને રાજકારણ સાથે કે રાજકીય પરિસ્થિતિઓ સાથે કોઈ લેવા દેવા જ નથી. માત્ર એમની થતી ઉંમર અને એમની શારીરિક પેલીના લીધે એમને નિવેદન આપ્યું છે કે ભાઈ મને નિવૃત્ત કરો એમ. બાકી તો પોતે હોય જ છે. આને કોઈ આ સ્ટેટમેન્ટને કોઈ રાજકીય સ્થિતિઓ કે પરિસ્થિતિઓ સાથે કોઈ લેવા દેવા જ નથી. જી બિલકુલ, આભાર હસમુખભાઈ અમારી સાથે જોડા બદલ અને માહિતી બદલ. તો જે પ્રકારે એ હસમુખભાઈ લુણાગરિયા પ્રવક્તા છે તેમણે કીધું કે રાજીનામાની કોઈ વાત નથી, પરંતુ નરેશભાઈએ હળવા અંદાજમાં કહી દીધું છે કે 27માં કદાચ તેઓ એ ખોડલધામની દોર, જે કમિટી છે ખોડલધામની ટ્રસ્ટીઓ છે, તેમાંથી જ કોઈને સોંપી શકે છે. કારણ કે હવે છેલ્લા 15-20 વર્ષથી એ સતત એ સમાજ માટે દોડતા આવ્યા છે, પ્રવાસો કરતા આવ્યા છે, અને જો 27 પહેલા નરેશ પટેલે ખોડલધામની અંદરથી કદાચ નિવૃત્તિ લે તો પછી સૌરાષ્ટ્રની રાજનીતિ અને સાથે સાથે એ ગુજરાતની રાજનીતિમાં કેટલા મોટા ઉલટફેર આવશે. કારણ કે સવાલ એ પણ છે કે ખોડલધામથી અલગ થઈને શું 2027માં નરેશ પટેલ એ રાજનીતિની અંદર એન્ટ્રી કરશે કે કેમ, તેવા પણ અત્યારે ભાવિક સવાલો છે.
બિલકુલ ઉમંગ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.